પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના સૌથી મોટા નેતા છે, પરંતુ દાયકાઓ જૂના સંબંધો અને યાદોને તેઓએ આજે પણ એટલી જ આત્મીયતાથી સાચવી રાખી છે. આ છે ગિરીશભાઈ ભટ્ટ અને આ તેમના પત્ની જ્યોતિબેન ભટ્ટ. રાજકોટના વતની ગિરીશભાઈ ભટ્ટ વડાપ્રધાનના સંઘના સાથી છે. આ ભટ્ટ પરિવારનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પાંચ દાયકાઓ જૂનો લાગણીઓનો સંબંધ છે. જ્યોતિબેને તો 1982ના વાવાઝોડાના સંકટના સમયે નરેન્દ્ર મોદીને જાતે ચણાના લોટના પુડલા ખવડાવ્યા છે, જેનો સ્વાદ પ્રધાનમંત્રી આજ પણ યાદ કરે છે. એ વખતે ગુજરાતમાં ભયંકર વાવાઝોડું આવ્યું અને અમે બધા સંઘ કાર્યાલયમાં ફસાઈ ગયા. ક્યાંય બહાર નીકળાય એ સ્થિતિ હતી નહીં. એ વખતે નરેન્દ્રભાઈએ કીધું કે જ્યોતિબેન, હવે તમારે અમને જમાડવા પડશે. મેં જોયું કાર્યાલયમાં એક ચણાના લોટનો ડબ્બો હતો અને થોડી ડુંગળી. એટલે મને કે અમને બધાને થઈ જાય એવું કંઈક બનાવો, અમે તમને મદદ કરીશું. અને પોતે ડુંગળી સુધારવા બેસી ગયા નીચે અને મેં બધા માટે પુડલા બનાવ્યા. બધા સાથે જમ્યા. આજની તારીખે પણ જ્યારે પણ અમને મળવાનું થયું ત્યારે અચૂક યાદ કરે કે તમારા પુડલા હજી મને યાદ છે. ભટ્ટ પરિવારનું કહેવું છે કે નરેન્દ્ર મોદી ક્યારેય પોતાના સુખ દુઃખના સાથીઓને ભૂલ્યા નથી અને સારા નબળા પ્રસંગોમાં હાજરી આપી છે અને પીઠ પર હાથ ફેરવી હિંમત પણ આપી છે. 2011માં મારી બંને દીકરીઓના લગ્ન હતા અને સહજ રૂપમાં જેમ બધા પરિવારના સગા સંબંધીઓને આમંત્રણ આપ્યું એમ નરેન્દ્રભાઈને ગાંધીનગર CM ઓફિસમાં આપણે ફોનથી અને પત્રિકા દ્વારા જાણ કરી. નરેન્દ્રભાઈનો ફોન આવ્યો ત્યારે મારી દીકરીએ જ ફોન લીધો કે બેટા, બંને દીકરીઓમાંથી હું કોના લગ્નમાં આવું, એક લગ્ન હું એટેન્ડ કરી શકીશ. ત્યારે મારી નાની ડોટરે એમને કીધું કે તમે મારી મોટી બહેનના લગ્નમાં આવો એટલે હું પણ તમારી સાથે મળી શકું. ઓલું તો મારો પ્રસંગ હશે તો હું મળી નહીં શકું તમને વ્યવસ્થિત. અને એમણે સહર સ્વીકારી લીધું. લગ્નના જે એમણે સમય આપ્યો હતો એના કરતાં 15 મિનિટ વહેલા લગ્ન સ્થળ પર પહોંચી ગયા. હજુ રિસેપ્શનને થોડી વાર હતી. ઘરના બધા લોકો, વડીલો, બાળકો સાથે બેઠા. જે કોઈ આમંત્રિતો હતા એમની સાથે પણ એમણે ખૂબ સારી રીતે બધાને આનંદ આવે, બધાને એમ થાય કે આપણે CM સાહેબ સાથે મળ્યા. એટલી બધી વાતો કરી, સાથે ભોજન લીધું અને દીકરીને આશીર્વાદ આપ્યા. દરેક સુખ અને દુઃખના પ્રસંગમાં નરેન્દ્રભાઈ અમારા પરિવાર સાથે જોડાયેલા રહ્યા છે. પછી એ ભાઈના દુઃખદ અવસાનનો પ્રસંગ હોય, મારા કાકાના દુઃખદ અવસાનનો પ્રસંગ હોય કે અમારા સુખના પ્રસંગ હોય, એ દરેક વખતે પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા છે. 1973 બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જુદા જુદા કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદી અવારનવાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા જતા રહેતા. આ સમયે તેઓ ભટ્ટ પરિવારના ઘરે ચોક્કસ રોકાણ કરતા. રાજકોટમાંથી પહેલી ચૂંટણી લડવાથી લઈ પ્રધાનમંત્રી સુધીની સફર દરમિયાન પણ PM મોદી ભટ્ટ પરિવારને ભૂલ્યા નથી. નરેન્દ્રભાઈ 2001ની અંદર ચૂંટણી લડ્યા રાજકોટમાંથી, વિધાનસભા 69માંથી. એ વખતે અહીંયા આવ્યા, રહ્યા તો ખરા જ. મારા કાકી જીવતા હતા. કાકા તો અવસાન પામ્યા હતા, પણ બાપુજી પણ હતા. પરંતુ કાકીના આશીર્વાદ લેવા અને બાપુજીના આશીર્વાદ લેવા માટે એ ખાસ આવ્યા અને આશીર્વાદ લઈને ફોર્મ પણ ભર્યું. વિજય થયા પછી પણ જ્યારે સર્કિટ હાઉસથી એરપોર્ટ ઉપર જવાનું હતું ત્યારે સહજ રૂપમાં સવારની શાખામાં કાંતિ બાપુજી એટલે મારા પિતાજી જતા અને પાછા જઈ રહ્યા હતા અને એમનો કાફલો રવાના થયો હતો. એમણે જોયું કે કાંતિ બાપુજી આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે, અત્યારે જે હું આ જગ્યા ઉપર છું ત્યાં જ. તો એમણે આખા કાફલાને રોક્યો, પોતે ઉતર્યા, પ્રણામ કર્યા અને પછી એમણે પોતાના કાફલાની સાથે રવાના થયા. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીક જે લોકો પણ રહ્યા છે તેમણે પ્રધાનમંત્રીનો આ સહજ સ્વભાવ નજીકથી જોયો છે.